નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. થરાદ તાલુકાના ભારોલ ગામમાં નીચાણવાળા ભાગોમાં પૂર આવવાથી લોકો પરેશાન. સરપંચ રામજીભાઈ ચૌહાણ સતત સક્રિય. થરાદ તાલુકાના ભારોલ ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ઘરની બહાર જવાની ફરજ પડે છે, તો કેટલાક પરિવારો પોતાના ઘરમાં જ પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. ત્યારે ગામના સરપંચ રામજીભાઈ દ્વારા પાણીવાળા વિસ્તારમાંથી ઘેર ઘેર જઈ મુલાકાત કરવામાં આવી. તેમના દ્વારા 100 જેટલી રાશન કીટો પણ આપવામાં આવી, જેમાં લોટ, મગ, તેલ, મરચું, ચા તથા મીઠું આપવામાં આવ્યું હતું. આ મુશ્કેલ સમયમાં ગામના સરપંચ શ્રી રામજીભાઈ ચૌહાણ ગ્રામજનોની ચિંતા સતત કરી રહ્યા છે. તેઓ પોતે જ પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈને લોકોને સાંત્વના આપી રહ્યા છે. સાથે જ તાત્કાલિક ખોરાક, દૂધ અને પીવાના પાણીની વ્યવસ્થા તંત્રને કરવા અપીલ કરી છે. સરપંચે તાત્કાલિક રાહત કામગીરી માટે તાલુકા તંત્ર સાથે સતત સંપર્ક સાધ્યો છે. ગામના જોખમવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. રામજીભાઈ ચૌહાણે જણાવ્યું કે આ વિકટ પરિસ્થિતિમાં દરેક ગામ લોકોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. કોઈ પણ પરિવારે અછત કે મુશ્કેલી ન પડે એ માટે શક્ય તેટલા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાણીનો નિકાલ આપણે કોઈને તકલીફ થાય તેવી જગ્યાએ કરી શક્યા નથી, તેનો કોઈ તરત રસ્તો નીકાળીશું. ગામના લોકો જણાવે છે કે સરપંચની સક્રિયતા અને તાત્કાલિક કાર્યવાહીથી અમને થોડી રાહત મળી છે. તેમ છતાં જો વરસાદ આવો ને આવો જ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે એવી ભીતિ પણ વ્યક્ત કરી રહ્યા છે. ગામમાં હાલ તંત્ર દ્વારા પાણી નિકાલ માટેના પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી લોકોની ચિંતા યથાવત છે. પ્રેસ રિપોર્ટર દિનશા વ્યાસ સાથે એસટી ન્યૂઝ ગુજરાતી, ભારોલ, થરાદ.